ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસના કોઈક તોફાની સમયમાંથી સીધો કોઈ સંદેશ આપણા હાથમાં આવે તો કેવું લાગે? જાણે કોઈ ટાઈમ કેપ્સ્યુલ ખોલી રહ્યા હોઈએ. આજે આપણે બસ એવું જ કંઈક કરવાના છીએ. એક જૂના પણ ખૂબ જ કિંમતી ખજાનાને ખોલવા જઈ રહ્યા છીએ, જે આપણને સીધા એવા સમયમાં લઈ જશે જ્યારે આખી દુનિયા ઉથલપાથલમાંથી પસાર થઈ રહી હતી. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આ જુઓ, આ છે અખંડ જ્યોતિ મેગેઝિન. પણ એના પરની તારીખ જુઓ, જુલાઈ 1943. ખાલી એક તારીખ નથી, આ આખી એક કહાની છે. વિચારો, 1943 એટલે બીજું વિશ્વયુદ્ધ એના ચરમ પર હતું. આખી દુનિયામાં આગ લાગેલી હતી, બધે જ તબાહી અને ભયનો માહોલ. અને એવા સમયે ભારતના એક ખૂણામાં આ મેગેઝિન છપાતું હતું. એક એવી અખંડ જ્યોત જે લોકોને અંદરની શાંતિનો રસ્તો બતાવવાની કોશિશ કરી રહી હતી. કમાલ છે નહીં? અને આ જોઈને તરત મનમાં સવાલ થાય, ખરું ને, કે જ્યારે બહાર આટલી બધી અંધાધૂંધી હોય, ચારે બાજુ લડાઈ અને અનિશ્ચિતતા હોય, ત્યારે ડહાપણ કે જ્ઞાન કોને કહેવાય? એનો અર્થ શું થાય? લોકો એ તૂટતી દુનિયામાં પોતાને કેવી રીતે ટકાવી રાખતા હશે? આ મેગેઝિન એક રીતે જોઈએ તો એ જ સવાલોના જવાબ શોધવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે 1943ના એ અંધારા સમયમાં આ મેગેઝિને એક આશાના કિરણ જેવું કામ કેવી રીતે કર્યું. એ ખરેખર પોતાના વાચકોને એક પ્રકારની આધ્યાત્મિક ગાઈડબુક આપી રહ્યું હતું કે આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનનો અર્થ કેવી રીતે શોધવો. પણ એક વાત ખાસ સમજવા જેવી છે. આ મેગેઝિન એમ નહોતું કહેતું કે દુનિયાની તકલીફોથી ભાગી જાઓ. ના, એવું બિલકુલ નહોતું. એ તો એવું કહેતું હતું કે દુનિયા જેવી છે એવી જ રહેશે, પણ આપણે એની સાથેનો આપણો સંબંધ બદલી શકીએ છીએ, આપણો દૃષ્ટિકોણ બદલી શકીએ છીએ. અને સાચું કહું તો એ સમય માટે આ એક એકદમ રેવોલ્યુશનરી વિચાર હતો. તો પછી સવાલ એ થાય કે આ બદલાવ લાવવો ક્યાંથી? શરૂઆત ક્યાંથી કરવી? અને જવાબ એકદમ સીધો ને સ્પષ્ટ હતો. શરૂઆત પોતાની અંદરથી કરવી પડે. મેગેઝિનનો મૂળભૂત વિચાર જે હતો કે જો બહારના તોફાનો સામે ટકી રહેવું હોય તો પહેલાં પોતાની અંદર એક મજબૂત પાયો બનાવવો પડશે. એક એવું સેન્ટર જે ડગે નહીં. અને આ અંદરના મજબૂત પાયાનો સૌથી મોટો આધાર શું હતો? એ હતો આત્મબળનો કોન્સેપ્ટ. જુઓ, આ લેખનું હેડિંગ, અહીં વાત ખાલી શરીરની તાકાતની નથી થઈ રહી, પણ આત્માની શક્તિની થઈ રહી છે. એવી શક્તિ જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમને ટકાવી રાખે. આત્મબળની સાથે સાથે એક બીજી વસ્તુ પણ એટલી જ જરૂરી હતી, અને એ હતો આત્મવિશ્વાસ. આ આર્ટિકલ એ જ સમજાવે છે કે જ્યારે તમારી આસપાસ બધું જ ભાંગી રહ્યું હોય ત્યારે પણ પોતાની જાત પરનો ભરોસો કેવી રીતે ટકાવી રાખવો. અને આ બંનેને જોડીને જે ત્રીજી શક્તિ બને છે એ છે સંકલ્પ શક્તિ. કારણ કે જુઓ, તમારી પાસે આત્મબળ હોય, આત્મવિશ્વાસ પણ હોય, પણ જો એને અમલમાં મૂકવાની ઈચ્છાશક્તિ જ ન હોય તો એ બધું નકામું. એટલે આ ત્રણેય ભેગા મળીને જાણે અંદર એક મજબૂત કિલ્લો તૈયાર કરે છે, જેને કોઈ તોડી ન શકે. તો આ આત્મબળ એટલે શું? શું એ ખાલી હિંમત છે? ના, એનાથી ઘણું વધારે છે. એ તો આત્માની એક ઊંડી સ્થિતિસ્થાપકતા છે. એક એવી મજબૂતી જે બહાર શું ચાલી રહ્યું છે એનાથી અસર નથી પામતી. મતલબ, બહાર ભલે ગમે તેવું વાવાઝોડું આવે, અંદરની આ શક્તિ એકદમ શાંત અને સ્થિર રહે. ઓકે, તો અંદરથી તો આપણે મજબૂત થઈ ગયા, પણ પછી શું? એ શક્તિનું કરવું શું? હવે સવાલ એ આવે છે કે આ બદલાતી દુનિયામાં આપણે કામ કેવી રીતે કરવું જોઈએ? આ બધી અંધાધૂંધી વચ્ચે પણ એક હેતુ સાથે કેવી રીતે જીવવું? અને આ કોઈ હવામાં થતી વાતો નહોતી. એનો પુરાવો આ લેખ છે. એનું શીર્ષક જ જુઓ, વર્તમાન યુદ્ધ અને આપણું કર્તવ્ય. મતલબ, એ લોકો એ સમયની સૌથી મોટી સમસ્યા વિશે સીધી વાત કરી રહ્યા હતા. આધ્યાત્મિકતાને રિયલ લાઈફ સાથે જોડી રહ્યા હતા. હવે આ કર્તવ્ય શબ્દને બરાબર સમજવા માટે કર્મ અને કર્તવ્ય વચ્ચેનો ફરક સમજવો પડશે. કર્મ એટલે શું? આપણે જે કરીએ છીએ એ, અને એનું જે ફળ મળે એ. પણ કર્તવ્ય એટલે શું? એનો અર્થ છે ફળની ચિંતા કર્યા વગર જે કામ સાચું અને જરૂરી છે એ બસ કરી દેવું. અને આ મેગેઝિનનો આખો ભાર આ જ વાત પર હતો, નિષ્કામ કર્તવ્ય પર. હવે આ જુઓ, આ બે લેખોની જોડી ખરેખર બહુ જ રસપ્રદ છે. એક બાજુ લેખ કહે છે કે દુર્ભાગ્ય પર જીત કેવી રીતે મેળવવી, અને એની બરાબર બાજુમાં બીજો લેખ સલાહ આપે છે કે મૃત્યુ માટે કેવી રીતે તૈયાર રહેવું. આ બંનેને સાથે મૂકીને મેગેઝિન કંઈક બહુ જ ઊંડું કહેવા માંગતું હતું.
એમનો દૃષ્ટિકોણ એવો હતો કે દુર્ભાગ્ય હોય કે પછી મૃત્યુ એ કોઈ ફેલિયર નથી. એ તો આપણી આધ્યાત્મિક યાત્રાનો એક જરૂરી ભાગ છે. જીવનમાં આવતા પડકારો એ ખરેખર તો આપણને આગળ વધવાની, વિકાસ કરવાની એક તક આપે છે. તો આપણે અંદરની શક્તિથી શરૂઆત કરી, પછી દુનિયા પ્રત્યેના આપણા કર્તવ્યની વાત કરી. પણ આ બધાનું અંતિમ લક્ષ્ય શું છે? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? ચાલો હવે એ સમજીએ કે જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે, એ શાશ્વતનો માર્ગ કયો છે. અને અહીંયા મેગેઝિન એ સૌથી મોટો સવાલ પૂછે છે, જે કદાચ આપણે બધા ક્યારેક ને ક્યારેક આપણી જાતને પૂછીએ છીએ. આ મનુષ્ય જીવનનો હેતુ શું છે? આ વાત ખાલી યુદ્ધમાં ટકી રહેવાની નહોતી, એનાથી ઘણી ઊંડી હતી. જીવનનો અર્થ શું છે એની શોધ હતી. અને આ હેતુ સુધી પહોંચવા માટે એમણે એક 3 સ્ટેપનો રસ્તો બતાવ્યો છે. પહેલું સ્ટેપ છે વૈરાગ્ય, બીજું સ્ટેપ છે બ્રહ્માંડના નિયમ એટલે કે કાળચક્રને સમજવું, અને ત્રીજું સ્ટેપ છે આ બધી સમજ સાથે બસ પોતાના કર્તવ્યનું પાલન કરવું. હવે વૈરાગ્યનો મતલબ એ નથી કે બધું છોડીને જંગલમાં જતા રહેવું. ના, એનો સાચો અર્થ છે દુનિયાની જે નાશવંત વસ્તુઓ છે એના પ્રત્યે જે આપણો મોહ છે, જે આસક્તિ છે, એને છોડી દેવી. આ એક એવી મેન્ટલ સ્ટેટ છે જે એ સમજણમાંથી આવે છે કે સાચી શાંતિ બહારની વસ્તુઓમાં નથી, પણ આપણી અંદર જ છે. પછી બીજું સ્ટેપ આવે છે કાળચક્રને સમજવાનું, એટલે કે સમયનું ચક્ર. આ કોન્સેપ્ટ આપણને યાદ અપાવે છે કે દુનિયામાં કશું જ કાયમ માટે નથી. બધું બદલાય છે. સુખ આવે છે તો દુઃખ પણ આવે છે, જન્મ થાય છે તો મૃત્યુ પણ થાય છે. આ બધું એક મોટા ચક્રનો ભાગ છે. અને જ્યારે આ સમજાઈ જાય ને, ત્યારે જીવનના ઉતાર ચઢાવને સ્વીકારવાની હિંમત આવી જાય છે. તો આ બધાનો સાર શું નીકળે છે? અંતિમ ધ્યેય એ જ છે કે આપણી અંદરની દુનિયા અને આપણા બહારના કામ, આ બંને બ્રહ્માંડની જે કુદરતી લય છે એની સાથે એક થઈ જાય, એકદમ સુમેળમાં આવી જાય. અને એ જ સાચી શાંતિ, સાચી પરિપૂર્ણતા છે. જો આખા મેગેઝિનના સંદેશને મારે એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ જ હશે કે આધ્યાત્મિકતા એ હકીકતથી ભાગવા માટે નથી, પણ હકીકતનો સામનો કરવા માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. તો આ હતો 1943નો એક સંદેશ, એક બોટલમાં બંધ. ત્યારથી અત્યાર સુધીમાં દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે નહીં? ટેકનોલોજી, સમાજ, બધું જ. પણ એક સવાલ મનમાં રહી જાય છે, શું માણસની અંદરની શોધ બદલાય છે? શું આજે પણ આપણે બધા આપણી અંદરની એ શાશ્વત જ્યોતને નથી શોધી રહ્યા? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની અંદર જ શોધવાનો છે.